પ્રિયા, લે આ બોટલ, લિક્વિડ ભરાઈ આવજે. બીજી 2-3 ખાલી કરી મૂકી છે તો એ પણ ભરાઈ આવજે. કેમ મમ્મી આટલું બધું લિક્વિડ? આપણે શું કરવું આટલા બધા લિક્વિડનું? અરે મારી તબિયત સારી નથી રહેતી ને, હા. તો કાલ ડોક્ટર પાસે ગઈ હતી. હા. તો ડોક્ટરે એવું કીધું કે લિક્વિડ વધારે લેજો. શું વધારે લેજો? લિક્વિડ વધારે લેજો. એ મમ્મી આ લિક્વિડ ના હોય. અરે એમણે જ કીધું કે લિક્વિડ વધારે લેવાનું. એ મમ્મી તમને લિક્વિડ પીવાનું કીધું એમણે. હા, આટલું લિક્વિડ છે ને પીવાય, મોઢે ચડાય, ઝાડા થઈ જાય. અરે મમ્મી એ આ લિક્વિડ ના હોય. તો એમણે જ કીધું પણ. એ મમ્મી એ લિક્વિડ એટલે દૂધ, દહીં, છાશ, જ્યુસ એવું પીવાનું કીધું તમને. પણ એમને એવું કહેવું જોઈએ ને મને. પણ મમ્મી લિક્વિડ એટલે એ જ લિક્વિડ હોય. શું ખબર મને, એમને તો કીધું લિક્વિડ લેજો. તો પણ આ લિક્વિડ તમે પીવાના હતા? ના બાપા ના. તો પછી એ લિક્વિડ કીધું એમણે. લિક્વિડ એટલે એ જ હોય. દૂધ ને એવું બધું જ લેવાનું તો હોય. એમને કહેવું જોઈએ ને કે લિક્વિડમાં ધીરો ખોરાક લેજો. લીધો ખોરાક એટલે ડોક્ટર એવું જ હોય એ જ કહે આપણને. એને ફૂટ પાડવી પડે ને.